એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજનો દિવસ જ્યાંથી ભારે વરસાદ પડી શકે છે તો સાથે રાજકોટની વાત કરીએ જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। રેસકોર્સ કાલાવાડ યાજ્ઞિક રોડ ઉપર ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પણ પાણી ભરાયા છે। બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે। રૈયા ટેલિફોનિક એક્સચેન્જ પાસે પણ પાણી ભરાયા છે। તો રામાપીર ચોકડી આઝાદ ચોક વિસ્તારમાં પાણી ભરાયા તો નાના મવા રોડ અને માધાપર ચોકડી પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે સૌથી વધારે હાલાકી વાહન ચાલકો ભોગવી રહ્યા છે। વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે સવારથી જ ધોધમાર વરસાદ રાજકોટમાં વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભાવિની હું તમને સૌથી મોટા સમાચાર આપું છું। રાજકોટના પોપટપરા નાલાની અંદર ભયંકર પ્રમાણની અંદર પાણીનો પ્રવાહ આવ્યો છે અને આ પ્રવાહની અંદર એક મુસાફર બસ છે C73 નંબરની સિટી બસ છે એ ફસાઈ ગઈ છે। ફસાઈ ગયેલી બસની અંદર સંખ્યાબંધ મુસાફરો હતા। આ બસ જીવના જોખમે પોપટપરાના નાલામાંથી પસાર થતી હતી પરંતુ ઉપરથી ભયંકર રૂપથી પાણીનો પ્રવાહ આવ્યો અને તેના કારણે આ બસ ફસાઈ ગઈ હતી। બસ બંધ પડી ગઈ અને ત્યારબાદ એક પછી એક લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। આ રેસ્ક્યુ ટીમના જે સદસ્યો છે એમના દ્રશ્યો જોઈ શકો છો। થોડી મિનિટો પહેલા જ એક પછી એક પ્રવાસીઓ છે તેમને બસની બહાર કાઢ્યા હતા। જીવના જોખમે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અહીંયા સ્થાનિક લોકો છે એમને અહીંયા બસમાંથી જે લોકોને બહાર કાઢ્યા છે એમની સાથે વાત કરી। શું કહેશો તમે, કેટલા લોકો હતા અહીંયા? 2 જણા હતા, અમે બચાવતા હતા, બીજાઓને કાઢી નાખીએ। બીજાઓ અમે 2 જણા બચાવવાવાળા હતા, બીજા કેટલી વાર પહેલા અહીંયા મુસાફરોને બહાર 5 મિનિટ થઈ હતી। કેટલું પાણી અહીંયા આવ્યું હતું? પાણી આવ્યું તો પાણી બહુ હતું, પાણી ખૂબ આવ્યું હતું। બસ જોખમી રીતે ચાલતી હતી, કઈ રીતે ચાલતી હતી? અમે ચાલતી બહુ મુશ્કેલી હતી। એ ભાઈને બે પાણી બહુ। કેટલા માણસોને બહાર કાઢ્યા? અમે 2 જણાને કાઢ્યા, બીજા નીકળી ગયા। એટલે કેટલા સવાર હતા બસમાં? કેટલા લોકો સવાર હતા? ઈ બીજા હતા, ઈ બધા બચાવ ભાવિની સંખ્યાબંધ લોકો આ બસની અંદર સવાર હતા અને પાણીનો પ્રવાહ હજુ પણ એટલો જ મોટા પ્રમાણની અંદર આવી રહ્યો છે। અડધા રાજકોટનું પાણી છે આવે છે। અહીંયા દોરડા લઈને, તમે દોરડા આ દ્રશ્યો જુઓ, દોરડા લઈને લોકો છે અહીંયા જે રેસ્ક્યુ કરવાવાળા લોકો છે અહીંયા ફસાયેલા લોકોને બચાવવા માટે અહીંયા દોડી રહ્યા છે। સામે ફાયર બ્રિગેડનો બંબો પહોંચ્યો છે। પોપટપરાના નાલાના આ દ્રશ્યો, આ દોરડા લઈને અહીંયા રેસ્ક્યુ ટીમ છે એ અહીંયા પહોંચી છે। સંદેશ ન્યૂઝ પણ એમની સાથે જઈ રહ્યું છે કારણ કે જે લોકો ફસાયેલા છે એમને બહાર કાઢવા ખૂબ જરૂરી છે। બસની અંદર જે લોકો હતા એ તમામ લોકો છે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પરંતુ પોપટપરાના નાલાની અંદર બીજી તરફની સાઈડ છે એ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે। ના દ્રશ્યો તમે જો સંદેશ ન્યૂઝ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। પોપટપરાના નાલાની અંદર અનેક વાહનો ફસાયેલા હતા, બસ ફસાઈ ગઈ હતી, બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। જીવના જોખમે સ્થાનિક લોકોએ આ લોકોને બચાવ્યા હતા। ત્યારબાદ અહીંયા રેસ્ક્યુની ટીમ પહોંચી છે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે, એમ્બ્યુલન્સ પહોંચી છે, સામે ફાયરનો બંબો પહોંચ્યો છે અને મોટા પ્રમાણની અંદર લોકોનું ટોળું જામેલું છે। આ દ્રશ્યો જુઓ, રાજકોટની અંદર વરસાદ વરસ્યો ને હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે સાથે જે લોકો ફસાયેલા છે એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। વરસાદ સવારથી જ વરસી રહ્યો છે મયુર, ધોધમાર પાણી અત્યારે અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે। આ પોપટપરા વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો। અત્યારે બચાવ કામગીરી માટે લોકો પહોંચી રહ્યા છે। કેટલા લોકો છે એવી કોઈ માહિતી આવી છે જે ત્યાં ફસાયેલા હોય? ભાવિની બસની અંદર લગભગ 15 થી 20 લોકો ફસાયેલા હતા। એ તમામ ધીરે ધીરે બહાર નીકળ્યા હતા। 2 લોકો ફસાઈ ગયેલા હતા, એનો સ્થાનિક લોકોએ મદદ કરીને બહાર કાઢ્યા હતા। હવે અહીંયા જે પોપટપરાના નાલાની વચ્ચે ને બીજી તરફ જે લોકો ફસાયેલા છે એમને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। 2 લોકો ફસાયેલા હોય એ પ્રકારની વિગતો સામે આવી હતી પરંતુ તેમને પણ ત્યાંથી બીજી તરફનું નાલાનો જે બીજો છોડ છે ત્યાંથી બચાવવાની કોશિશ છે। અહીંયા નાલાની અંદર જે દોરડું છે બાંધીને અહીંયા તમામ લોકો છે તે રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યા છે। આ દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે પોપટપરાના નાલાની અંદર પોપટપરા તરફનો રસ્તો છે, ત્યાંથી રસ્તા માટે આખું જે જગ્યા છે ત્યાં નાલાની અંદર દોરડા બાંધીને એક પછી એક લોકો જઈ રહ્યા છે। એટલે જે લોકો ફસાયેલા છે એમને બહાર કાઢવા માટેની કવાયત છે એ અત્યારે થઈ રહી છે। 1 થી 2 લોકો છે એ ફસાયેલા હોય એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। દર વખતે આ પોપટપરામાં પાણી ભરાઈ જાય છે, જ્યારે વરસાદ વરસે ત્યારે આ જ સ્થિતિનું નિર્માણ થાય છે। તો આ વખતે પણ સવારથી જ વરસાદની શરૂઆત થઈ, તેમ છતાં તંત્રનું કોઈ વ્યક્તિ ત્યાં પહોંચ્યું હતું કે આ નાળું બંધ કરવામાં આવે જેથી કરીને કોઈ અંદર પ્રવેશ ના કરી શકે?
ભાવિની અહીંયા દર વખતે ચાહે 2 ઇંચ 3 ઇંચ વરસાદ વરસે કે પછી 10 ઇંચ વરસાદ વરસે અહીંયા પાણી ભરાઈ જ જતું હોય છે, કારણ કે પૂર્ણ રાજકોટનું પાણી છે પોપટપરાના નાલામાંથી પસાર થઈ અને આગળની તરફના મોટા વોકળામાં જતું હોય છે. છેલ્લા લગભગ 15-17 વર્ષથી પોપટપરાના નાલાના નવીનીકરણની વાતો થાય છે, પરંતુ એ નવીનીકરણ થઈ શકતું નથી. અત્યારે જે લોકો ફસાયેલા છે એમને કાઢવા માટેની કવાયત છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરી રહી છે. અમે પણ અહીંયા જીવના જોખમે જઈને જે રેસ્ક્યુ છે એ સીધા દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરશું, કારણ કે જુઓ ભાવિની અહીંયા દોરડા બાંધીને ફાયરની ટીમ છે એ બસ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. કોઈ વ્યક્તિ ફસાયેલો હોય એ માહિતી મળતા જ અહીંયા ટીમ પહોંચી હતી. સ્થાનિક લોકો છે એ પણ આ બચાવ અને રેસ્ક્યુની કામગીરીને જોડાયેલા છે. મયુર, પાણીનો પ્રવાહ વધારે છે, તમે પણ ત્યાં જ રહેજો, સહી સલામત રહીને રિપોર્ટિંગ કરી રહ્યા છો, દ્રશ્યો અમારા સુધી પહોંચાડી રહ્યા છો, પરંતુ તમારું પણ ધ્યાન રાખજો. અને અત્યારે જે રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ, પાણીનો ધસમસતો પ્રવાહ, પોપટપરા વિસ્તારના દ્રશ્યો જ્યાં બસ ફસાઈ હતી, મુસાફરો સાથે આ બસ જઈ રહી હતી, તે દરમિયાન જ પાણીના ભારે પ્રવાહ વચ્ચે આ બસ ફસાઈ ગઈ. જો કે અંદર સવાર જે લોકો હતા તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ અત્યારે ફાયરની ટીમ ત્યાં પહોંચી છે. દોરડાની મદદથી ફાયરના જે જવાનો છે એ બસ સુધી પહોંચ્યા છે. થોડી વારમાં કદાચ આ બસને પણ ત્યાંથી બહાર લાવવામાં આવશે, પરંતુ આસપાસમાં જે લોકો છે એ લોકોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે, એ વિસ્તારમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. આ સાથે ત્યાં દોરડું પણ બાંધી દેવામાં આવ્યું છે કે કોઈ પણ આ ગરનાળામાંથી પસાર થવાનો પ્રયત્ન ન કરે, પરંતુ તંત્રની અહીંયા ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે. મયુર અમારી સાથે જોડાયેલા છે રાજકોટથી. મયુર, દર વર્ષની જેમ આ વખતે પણ તંત્રની ગંભીર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. બિલકુલ ભાવિની, તંત્રની સીધી જવાબદારી હોય છે કે આ પ્રકારની સ્થિતિની અંદર જે પણ જોખમી વોકળા છે, જ્યાં પણ અંડરપાસ આવેલા છે તેને બંધ કરી દેવા જોઈએ. પરિવહન એક પણ પ્રકારનું ન થાય એ જોવાની કામગીરી તંત્રની હોય છે. અમે જોયું છે કે રાજકોટ પોલીસના કેટલાક જવાનો, લેડી પોલીસ છે એ પણ અહીંયા ભારે વરસાદ હોય તો અલગ અલગ પોઈન્ટની અંદર તૈનાત હતી. તેઓ વાહન ચાલકો છે એમને BRTSથી લઈને સલામત રસ્તે વાળતા હતા, પરંતુ રાજકોટ મહાપાલિકાનું નિંભર ને નરઘોડ તંત્ર છે એ ક્યાંય જોવા નહોતું મળતું. ફાયર બ્રિગેડની ટીમ ચોક્કસ અહીંયા પહોંચી છે, એ પોતાના જીવના જોખમે બસની અંદર રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહી છે. દોરડા બાંધીને જે લોકો ફસાયેલા છે, બસ ફસાયેલી છે, એમને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે, પરંતુ તંત્રવાહકો છે, જે મોટા મોટા અધિકારીઓ છે કે જેમને AC ચેમ્બરની અંદર જ બેસવું છે, એ લોકો છે એ AC ચેમ્બરની અંદર જ બેઠેલા જોવા મળી રહ્યા છે. રાજકોટના ધારાસભ્યો, રાજકોટના અધિકારીઓ, રાજકોટના તંત્ર આ દ્રશ્યો જોઈ લે. રાજકોટના પોપટપરા વિસ્તારના જ્યાં વરસાદ વરસે છે ને ત્યારબાદ આ સ્થિતિ સર્જાય છે. કોઈ એક વ્યક્તિ પણ હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી. જે સામાન્ય લોકો છે ત્યાંથી પસાર થાય છે એ લોકોને હાલાકી દર વખતે ભોગવવાનો વારો આવે છે. દાવા તો મોટા કરવામાં આવે છે કે નાળામાં પાણી જાય એ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે, કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ એ તંત્ર માત્ર પ્રજાના પૈસાનું પાણી કરે છે અને પાણી વરસાદી પાણી સાથે પૈસા છે એ વરસાદી પાણી સાથે તણાઈ જાય છે. અને અત્યારે જે બસ ફસાઈ છે અને ફાયરના જવાનો બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કોઈ એક વિસ્તાર નથી જ્યાં રાજકોટમાં પાણી ભરાઈ ગયા હોય. મયુર અમારી સાથે રાજકોટથી જોડાયેલા છે. મયુર, કયા કયા વિસ્તારોમાં આવી સ્થિતિ હજુ પણ છે? પાણી ભરાયેલા લોકો પરેશાન થાય છે. ભાવિની, રાજકોટના અલગ અલગ તમામ નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયેલા છે. પોલીસ હેડક્વાર્ટરથી લઈને જૂના એરપોર્ટ તરફ જવાના રસ્તે ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. રૈયા વિસ્તારના આઝાદ ચોકની અંદર પાણી ભરાયેલા છે. નાના મવા ચોકની અંદર, નાના મવાથી લઈને મોકાજી સર્કલ સુધી જવાના રસ્તે પાણી ભરાયેલા છે. માધાપર ચોકડીએ પાણી ભરાયેલા છે. માધાપર ચોકડી તો રીતસર ગાડીઓના બોનેટ ઉપરથી પાણી પસાર થતું હતું, એટલા મોટા પ્રમાણની અંદર માધાપર ચોકડીએ પાણી ભરાયેલા છે. સંદેશ ન્યૂઝે તેમના કેમેરાની અંદર કેદ કરીને દ્રશ્યો ગુજરાત આખાને બતાવ્યા છે. એટલું જ નહીં, રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે ત્યાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. અનેક વાહનો ત્યાં બંધ થઈ ગયા હતા. ત્યાં BRTS ટ્રેક અને સાઈડનો જે સર્વિસ રોડ છે બંને એક થઈ ગયો હોય એટલા પાણી ભરાયા છે. ત્યાં 2-3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ પાણી ભરાવાના કારણે થયો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ કાલાવડ રોડનો જે મહિલા કોલેજ અંડરપાસ છે ત્યાં જોવા મળી રહી છે. આ સાથે સાથે 150 ફૂટ રોડના જેટલા પણ બસ સ્પોટ છે, જેટલા પણ BRTSના સ્ટોપેજ આવેલા છે, તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે. રાજકોટની અંદર સતત 1-1.15 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને સતત વરસાદ વરસવાના કારણે અત્યારે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. સૌથી વધારે કપરી પરિસ્થિતિના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો એ પોપટપરાના નાલાની અંદર છે. બસ ફસાઈ ગઈ છે.
મુસાફરોનો આ બાદ બચાવ ચોક્કસ થયો છે. સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે મુસાફરો છે એમની રેસ્ક્યુ કરીને એમને બહાર કાઢ્યા હતા, એમને બચાવ્યા હતા. પરંતુ બીજા જેટલા પણ વિસ્તારો છે તેની અંદર લોકોની સ્થિતિ કફોડી છે. અનેક વિસ્તારો ખાસ કરીને જંકશન પ્લોટ છે, ઝૂલેલાલ નગર છે, સિંધી કોલોની છે, શાસ્ત્રીનગર છે, આ તમામ જગ્યાએ લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે. ત્યાં સુધી પહોંચવાની કોશિશ પણ સંદેશ ન્યૂઝ કરે છે. અત્યારે આપ દ્રશ્યો જુઓ છો એ પોપટપરાના નાલાના છે. બંને તરફથી પોપટપરાનું નાલું છે એ 5-5 ફૂટ પાણીથી ભરાયેલું છે. હું કેમેરામેન વિપુલને કહીશ કે જો સામે 10 ફૂટની હાઇટની જે આખી અંડરબ્રિજની જે ઊંડાઈ છે તેની અંદર 5 ફૂટ સુધીનો જો એરો છે ત્યાં તો પાણી ભરાઈ જ ચૂક્યું છે. કારણ કે એરો દર્શાવે છે કે પાણીની સ્થિતિ કેટલી છે. એક પછી એક ફૂટનો પાણીનો પ્રવાહ છે એ સતત વધી રહ્યો છે અને ત્યારે 4.5-5 ફૂટ સુધી પોપટપરાના નાલાની અંદર પાણી પહોંચી ચૂક્યું છે. એટલે અત્યારે પોપટપરા નાળાના દ્રશ્યો જોઈ રહ્યા છો. રાજકોટના તમે બે અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે કેટલી ખરાબ પરિસ્થિતિ અત્યારે થઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, ટ્રાફિક જામ છે, અનેક વાહનો બંધ પડી ગયા છે. લોકોએ ધક્કા મારીને વાહનો લઈ જવાનો વારો આવ્યો છે. છેલ્લા 1.5-2 કલાકથી રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, પરંતુ આ બધા જ વચ્ચે જો પરિસ્થિતિ ખરાબ હોય તો એ આમ જનતાની છે. કારણ કે રસ્તા પરથી પસાર થતા લોકો, વાહન ચાલકો જેમના વાહન અત્યારે બંધ પડી ગયા છે તો ઘોટણસમા કમરસમા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. અને તંત્ર માત્ર એસી વાળી ઓફિસોમાં બેસીને અધિકારીઓ તમાશો જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ક્યાંય કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી કે આ પાણી ઓસરે. કારણ કે 2 થી 3 કલાકનો સમય થઈ જવા આવ્યો તેમ છતાં પણ પાણી હજુ સુધી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અને આ પાણી ન ઓસરવાના કારણે જે રાજકોટના સ્થાનિકો છે એ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મયુર અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપના પાસેથી માહિતી લેતા રહીશું.